દીપકભાઈ, હા જો આ આપણી જમીન આવ્યા પેલી અને આગળ વાળું કટલું બધું આપી દેવાનું છે, બરોબર? મેળ પડી જશે. હોવતા તાબડતોડ મેળ પડી જશે. બેટા બોલો. અહીંયા આય. બોલો આ દાદાજી. આ બધું શું કરી રહ્યો છું દીકરા? દાદાજી, હું ને આ જમીન વેચી રહ્યો છું. છોકરા, બોલો દાદાજી. જમીન ના વેચાય બેટા. કેમ દાદાજી? મેં મારી જવાનીમાં જમીન વેચી દીધી હોત તો તું શું કરત? તા ડોહા, તારી જવાની તને સરકારી નોકરી મળતી હતી, તાન તો કશું ના લીધી. સરકારી નોકરી લીધી હોત તો તમે પ્રોફેશનલ જિંદગી ના જીવતો હોત. તાન તો કે સરકારી નોકરી કરે એટલે સરકારનો ગુલામ. ડોહા, હવે તારા જમીનમાં સીધી રીતે સહી કરી દેજે, નકર ખાવા બાવા નહીં મળે, બરોબર? મારી ગુલામી કરવી પડશે. તો બોલો આ દાદાજી, જમીન વેચવાની ને? હા દીકરા,